करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं મનસા સ્મરામી. નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આપ સૌ લોકોને અમારી ચેનલના વિજયા એકાદશીના જય શ્રી કૃષ્ણ. આજના આ વિડીયોમાં આપણે આ વિજયા એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ તથા જે કોઈ આ વ્રત કરે છે, આ કથા સાંભળે છે, વાંચે છે, તેને શું ફળ મળે છે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો સૌપ્રથમ આપણે એકાદશી વ્રતની કથા સાંભળીએ, એ પછી આપણે એકાદશી વ્રતનું મહાત્મય સાંભળીશું. તો બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, હે કૃપા સિંધુ, મહાવદી એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજેન્દ્ર, માઘવદી એકાદશીનું વ્રત કહું છું તે સાંભળો. આ એકાદશીનું નામ વિજયા છે. આ એકાદશીનું વ્રત કરનાર સદા જય પામે છે. તેના વ્રતનું મહાત્મય સઘળા પાપોને હરનાર અને ઉત્તમ છે. નારદના કહેવાથી બ્રહ્મા બોલ્યા કે પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો. આ વિજયા વ્રત પ્રાચીન, પવિત્ર અને પાપનો નાશ કરનાર છે. આ વિજયા વ્રત કરવાથી મનુષ્યને જય મળે એમાં સંશય નથી. રામ 14 વર્ષ વનવાસ ગાળવા માટે સીતાજી અને લક્ષ્મણની સાથે પંચવટીમાં જઈ વસ્યા. એક દિવસ રાવણ સીતાને હરી ગયો. આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા. સીતાની શોધ માટે રામભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું અને પછી સમુદ્ર પાર કરવા માટે રામે લક્ષ્મણને કહ્યું કે સમુદ્રના અગાધ જળને કયા પુણ્યથી તરી શકીશું. લક્ષ્મણે કહ્યું કે હે મહારાજ, હે પૂરણ પુરુષોત્તમ, આપ જ આદિદેવ છો. આ દ્વીપમાં 2 કોસને છેટે એક આશ્રમ છે. તેમાં બકદા લભ્ય મુનિ રહે છે. તેમણે ઘણા બ્રહ્માઓ દીઠા છે. માટે એ પુરાણ મુનિ શ્રેષ્ઠને પૂછવાથી તેનો ખુલાસો મળશે. પછી શ્રી રામે મોટા મુનિ પાસે જઈ મસ્તક નમાવી નમસ્કાર કર્યા. ત્યારે પુરુષોત્તમ રામ આવ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એમ મુનિરાજે પૂછ્યું. ત્યારે શ્રી રામે કહ્યું કે મહારાજ, હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું. હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરીને કહો. મુનિરાજે કહ્યું કે હે રામ, વિજયા નામની જે પ્રસિદ્ધ છે એવી મહાવદી એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી અવશ્ય વિજયને પ્રાપ્ત કરશો તેમાં સંશય નથી. હવે ફળ આપનારી વિધિ સાંભળો. 10મીને દિવસે સોના, રૂપા, તાંબા અથવા માટીનો એક ઘડો લેવો. પછી સ્થંડિલ કરી તે પર 7 ધાન્યને પાથરી તેના ઉપર 5 પલ્લવવાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના પર જળથી ભરેલું ત્રભાણું મૂકવું. ત્રભાણાની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવી એકાદશીને દિવસે પ્રાતઃ સ્નાન કરી સ્થાપિત ઘડા ઉપર ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી. આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું. બારસને દિવસે સૂર્યોદય સમયે પેલો ઘડો નદી, તળાવ અથવા કોઈ જળાશય પાસે રાખવો. ત્યાં વિધિથી તેની પૂજા કરવી. તે કુંભ અને નારાયણની મૂર્તિ ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપી દેવી. હે રામ, તમે સૈન્ય સાથે વિધિથી આ વ્રત કરો. મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થયો. એટલા માટે હે નારદ, વિજયા એકાદશીનું વ્રત કરવું, તેના પાઠ અને શ્રવણથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે. આવી રીતે સ્કંદ પુરાણમાં મહાવદી વિજયા એકાદશીનું મહાત્મય કહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે માઘ માસે કૃષ્ણ એકાદશ્યામ વિજયા નામ્યામ મહાત્મયમ સંપૂર્ણમ. તો
તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, એકાદશી માત કી જય. મિત્રો, મહાશિવરાત્રિ પહેલા આવતી એકાદશી એટલે કે મહા મહિનાની વદ પક્ષની વિજયા એકાદશી, કે જે દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પણ આ એકાદશીનું વ્રત કરે છે. આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિના જીવનમાં શુભતા અને સૌભાગ્ય આવે છે. સાથે જ આ વ્રત કરવાથી જાણતા અજાણતા કરેલા બધા પાપો પણ નષ્ટ થઈ જાય છે. વિજયા એકાદશીનો અર્થ જ થાય છે વિજય, એટલે કે આ દિવસે ભગવાનની આરાધના પૂજા કરવાથી આપણને જીવનમાં વિજય અને શાંતિની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ એવું કાર્ય કરવા જઈ રહી હોય કે જેમાં તેને સફળતા મળે, વિજય મળે, તો તે પહેલાં તેને આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કે જેનાથી ભગવાનના આશીર્વાદ રૂપે તેને તે કાર્યમાં સફળતા અવશ્ય મળશે. જેમ કે કોઈ નવા ધંધાની શરૂઆત કરતા હોય અને એ પહેલાં આ એકાદશીનું શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરે અને પછી તેના ધંધાની શરૂઆત કરે, તો કહેવાય છે કે ભગવાનની કૃપાથી તેને તે ધંધામાં અવશ્ય સફળતા મળે છે. કહેવાય છે કે આ વ્રત વ્યક્તિને આ જીવનમાં જ નહીં પરંતુ પાછલા જન્મમાં કરેલા પાપોમાંથી પણ મુક્તિ અપાવે છે. અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહ્યું છે કે આ એકાદશીનો પ્રભાવ તે વ્યક્તિને ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશી વ્રત જીવનમાં વારંવાર થતી નિષ્ફળતાઓ, શત્રુ અવરોધો, માનસિક વેદના અને ભયથી મુક્તિ મેળવવામાં અત્યંત અસરકારક છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ આ વિજયા એકાદશીનું વર્ણન કરેલું છે. કથા અનુસાર ભગવાન શ્રી રામે પણ લંકા જીતતા પહેલા આ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવને કારણે તેઓ રાવણ પર વિજય થયા હતા. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે વ્રત કરવાથી સોનું, જમીન, મકાન અને ગાયના દાન જેટલું જ પુણ્ય ફળ મળે છે. વધુમાં વધુ આ વ્રત વાજપેયી યજ્ઞ જેટલું પણ પુણ્ય આપે છે. કદાચ આપણને વાજપેયી યજ્ઞનું મહત્વ ખબર ન હોય, પરંતુ આપણા શાસ્ત્રોમાં વાજપેયી યજ્ઞનું ખૂબ જ મોટું મહત્વ બતાવેલું છે અને તેનાથી મળતું ફળ પણ ખૂબ જ વિશેષ છે. અને જો આપણે આજના સમયમાં તે વાજપેયી યજ્ઞ ન કરી શકીએ અને માત્ર વિજયા એકાદશીનું વ્રત કરી લે તો તેના સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થઈ જાય છે. તો હવે જે કોઈ વ્રત કરે છે અથવા વ્રત નથી કરતા તે લોકો એકાદશીની પૂજા કરી શકે છે. કે જેણે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મ કરીને, સૂર્યદેવના દર્શન કરીને, અર્ધ્ય આપીને, તુલસી માતાના દર્શન કરીને આપણા ઘરના મંદિરમાં ભગવાનનું પૂજન કરવું. લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેનું પૂજન કરી શકાય. રામ ભગવાનનો ફોટો મૂર્તિ હોય તો તેનું પણ આજે પૂજન કરી શકાય છે. ભગવાનની યથાશક્તિ સેવા પૂજા કરવી, ત્યાર પછી ત્યાં બેસીને આ એકાદશીની વ્રતની કથા સાંભળવાની. ખાસ કરીને આજે એકાદશી છે તો ભગવાનને તુલસી પત્ર અવશ્ય ચડાવવાના અને જે પણ કંઈ પ્રસાદ ધરાવીએ તેમાં પણ 1-2 પાન તુલસીજીના મૂકવાના. અને બીજા દિવસે જ્યારે આપણે એકાદશીનું પારણું કરતા હોય ત્યારે ભગવાનના ચરણોમાં જે તુલસી પત્ર રાખ્યા હોય તે પોતે ભગવાનના ચરણામૃત તરીકે લઈ લેવાના. અને પછી ત્યાં જ બેસીને જો શક્ય હોય તો ભગવાનના પાઠ મંત્ર કરવા, અને એમ શક્ય ન હોય તો દિવસભરમાં જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે પણ આપ પાઠ જાપ કરી શકો છો. કે જેમાંથી આજે હું ભગવાનના આપને 3 મંત્ર જણાવું છું, તેમાંથી એક મંત્રની માળા અવશ્ય કરજો. પહેલો મંત્ર છે ઓમ નમો નારાયણાય, બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ત્રીજો મંત્ર છે ઓમ રીમ રીમ શ્રીમ લક્ષ્મી વાસુદેવાય નમઃ. આ 3માંથી કોઈ એક મંત્રની માળા અવશ્ય કરજો. અને આ સિવાય જે નીતિ નિયમના ભગવાનના પાઠ કરતા હોય તે તો કરવાના જ. અને જો ન કરતા હોય તો શ્રી નારાયણ કવચનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે, વિષ્ણુ 108 નામાવલીનો પાઠ છે, તે પણ આજના દિવસે કરી શકો છો. એ પછી આજનો આખો દિવસ જે રીતે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત રાખવાનું અને સાંજે જ્યારે સમય મળે છે અથવા તો સવારે સમય મળે છે ત્યારે આપણા ઘર આસપાસ કોઈ નજીકમાં ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવાના.
જરૂરી નથી કે એકાદશી છે તો આપણે લક્ષ્મીનારાયણ મંદિરે જ દર્શન કરવા જઈએ. કદાચ લક્ષ્મીનારાયણનું મંદિર ન હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર ન હોય અને મહાદેવનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જઈ શકાય છે. બહેનોને જો સાંજે સમય હોય તો આડોશી પાડોશી સાથે બેસીને કે પછી સગા સંબંધીઓ સાથે ભેગા મળીને એકાદશીના કીર્તન કરવા જોઈએ. શ્રીનાથજીની ઝાંખી કરી શકાય, કૃષ્ણ ભગવાનના કીર્તન કરી શકાય છે. કે પછી ઘણા લોકો એકાદશીની સત્યનારાયણની કથા પણ કરતા હોય છે, તો તે પણ આપ સાંજના સમયમાં કરી શકો છો. અને રાત્રે થઈ શકે તો 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને ત્યારે પણ ભગવાનના પાઠ કરવાના. અને આ રીતે વધુમાં વધુ સમય આજે ભગવાનને સમર્પિત કરીને એકાદશીનો દિવસ પસાર કરવાનો. બીજા દિવસે શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવાના. એટલે કે 14 ફેબ્રુઆરી 2026 શનિવાર સવારે 7:23 થી 9:21 સુધીમાં આ એકાદશી વ્રતના પારણા કરી લેવાના. પારણા એટલે કે બીજું કંઈ નહીં પરંતુ એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું. જે આપણે ઉપવાસ હોય તે કોઈ પણ વસ્તુ ખાઈને તોડવાનો અને એ પહેલા ભગવાન પાસે આપણા વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની અને આપણું આ એકાદશીનું વ્રત અને પૂજા ભગવાન સ્વીકાર કરે એવી તેમના ચરણોમાં પ્રાર્થના કરવાની. એ પછી જો શક્ય હોય તો બ્રાહ્મણોને અથવા જરૂરિયાત ગરીબ લોકોને દાન પુણ્ય કરીને વ્રતના પારણા કરવાના. તો મિત્રો, આશા રાખું છું કે આપ સૌ લોકોએ મારી સાથે આજે આ મહા મહિનાની વદ પક્ષની વિજયા એકાદશીની કથા મહિમા સાંભળ્યું હશે અને આપ સૌ લોકોએ પણ એકાદશીનું વ્રત કર્યું હશે. તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે એકાદશી કરી હોય ન કરી હોય, પરંતુ આજે કરેલી સેવા પૂજા આપ સ્વીકારજો. તેમના ઘર અને પરિવારને સુખ સંપન્ન રાખજો, સમૃદ્ધિ બનાવી રાખજો અને તેમના ઘરમાં લડાઈ ઝઘડો કલેશ કંકાસ કદી થાય નહીં એવી આપની કૃપા વરસાવતા રહેજો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.